નમસ્તે દોસ્તો, માનવ પરિવાર ટ્રસ્ટની અંદર આજે આપણા મહેમાન શ્રી એવા કાળુભાઈ પધાર્યા છે, તો આવો ટૂંકો પરિચય જાણીએ કાળુભાઈનો. કાળુભાઈ, આપ કઈ જગ્યાએથી આવો છો? અમે અમદાવાદ બાપા સીતારામ સેવા ટ્રસ્ટ, બંડીધારી સેવા ટ્રસ્ટ ચાલે છે અમારું, ત્યાંથી અમે અહીંયા આવ્યા છીએ. આજે સાંજે બધાની એવી ઈચ્છા હતી કે અહીંયા આપણે એક સાંજે ભોજન આપીએ પ્રભુઓને, એ માટે અમે અહીંયા અમદાવાદથી આવ્યા છીએ. ઓકે કાળુભાઈ, આ તમે જે કોઈ આવ્યા છો તો આ તમામ તમારા બંડીધારી ગ્રુપ એક મંડળ છે, અને આ બંડીધારી ગ્રુપ મંડળ દ્વારા આજનું આ ભોજનની તમે આ મનોદિવ્યાંગ જીવ માટે વ્યવસ્થા કરી છે? હા, એ 100% છે. એના માટે જ અમે સ્પેશિયલ ધક્કો અહીંયા ખાધો છે કે ભાઈ આપણે પ્રભુને અમારા ટ્રસ્ટ તરફથી જમાડવાના હતા. એટલે પછી અમે અહીંયા આવી અને અમારા જે સ્વયંસેવકો છે, અમારા રસોઈઓ છે, એ અત્યારે રસોઈ બનાવી રહ્યા છે. અને બીજું કે આ ટ્રસ્ટનું અમે અહીંયા આવ્યું, આ પ્રભુની જે સેવા થઈ રહી છે આ જગ્યાએ, એ અમને બહુ ગમી, બહુ અતિ આનંદ આવ્યો. અને અમને એવો અહેસાસ થયો કે ભાઈ સાક્ષાત આ ભગવાન જ છે બધા. અને જે આ સંસ્થાના કર્મચારીઓ જે તનતોડ મહેનત કરી રહ્યા છે, એ માટે અમે ખરેખર ભગવાનને પ્રાર્થના કરીશું કે આ કામ કરવા માટે એમને વધારેમાં વધારે શક્તિ અને બળ આપે. ખરેખર કાળુભાઈ, તમે આખી સંસ્થાની વિઝિટ કરી, આ બધા મનોદિવ્યાંગ જીવને જોયા, તો તમને કેવું લાગ્યું આ સંસ્થાનું સેવકીય પ્રવૃત્તિ વિશેષ કે તમને વધારે કેવું લાગ્યું? નહીં, બહુ સરસ, બહુ સરસ. અમે ધાર્યું નતું એના કરતાં બી સારું તમે કામ કરી રહ્યા છો. અને આ સંસ્થાને તો ખરેખર ધન્યવાદ આપવા જોઈએ કે ભાઈ આ જે સંસ્થા કામ કરી રહી છે એ કોઈ નાના મોટાના કામ નહીં, કોઈ કરોડપતિ બી આ કરી ના શકે એવી આ સંસ્થા કામ કરી રહી છે. અને અમને બી બહુ જ આનંદ થયો. અને અમે હવે એવું નક્કી કર્યું છે કે ભાઈ અમે વારંવાર મુલાકાત લઈશું અને જેટલો બને એટલો આ સંસ્થાને અમે આપીશું. અમારા તરફથી જે કંઈ સાથ સહકાર જે કંઈ હશે એ બધું અમે આપીશું. ખૂબ ખૂબ આભાર કાળુભાઈ, અને આપની આખી ટીમ બંડીધારી ગ્રુપ આપનો ખૂબ ખૂબ આભાર. માનવ પરિવાર ટ્રસ્ટ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.